શીલાસ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે આંગણવાડી કાર્યકરની ફરજો શું છે, તેમને કઈ કઈ જવાબદારીઓ આપવામાં આવી છે અને શું શું કામ કરવાનું હોય છે। તો મિત્રો, મારી પહેલાંનો વિડીયો તમે જોયો હશે, જેમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરને શું લાભ મળવાપાત્ર છે તેની આપણે ચર્ચા કરી છે। હવે આ વિડીયોમાં આપણે આંગણવાડી કાર્યકરે શું શું કામ કરવાનું હોય છે તેની જાણકારી આપશું। તો મિત્રો, આપને બધાને ખબર હશે કે મહિલા અને બાળ વિકાસ દ્વારા કેન્દ્ર પુરસ્કૃત યોજના છે આ ICDS યોજના, જેમાં આંગણવાડી કેન્દ્ર મારફત ગ્રામ્ય લેવલમાં અને અર્બન એરિયામાં આંગણવાડી કેન્દ્ર મારફત બાળકો અને માતાઓને સેવાઓ આપવામાં આવે છે। હવે આંગણવાડી કાર્યકર છે તેની ફરજો કઈ કઈ છે, તેણે શું શું કામ કરવાનું હોય છે, તો હમણાં જ ગુજરાત સરકાર દ્વારા 4 ડિસેમ્બરના રોજ આંગણવાડી કાર્યકરો અને તેડાગરની નવી નિમણૂકના ઓર્ડર આપવામાં આવ્યા છે અને સરકારે મોટી ભરતી આંગણવાડી કાર્યકર અને તેડાગરની કરી છે। તો આ જે નવા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે તેમને ઉપયોગી થાય એવી માહિતી છે। તો મિત્રો, મારો વિડીયો છે લાઈક અને શેર પણ કરશો, જેથી વધારે બહેનો સુધી આ માહિતી પહોંચી શકે, તેમજ સામાન્ય લોકોને પણ આંગણવાડી કાર્યકરે શું કામ કરવાનું હોય છે તેની ખબર પડે અને લોકોમાં જાગૃતિ આવે, તે મારો વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય છે। તેમજ મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી છે। તેમજ આપની કોઈ કોમેન્ટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને આપના પ્રશ્ન હોય તો તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ। તો મિત્રો, ચાલો શરૂ કરીએ છીએ આજનો વિડીયો। ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર તેડાગરની પસંદગી માટેના ધોરણો, માનસ સેવા સમીક્ષા, શિસ્ત બાબતના નિયમો, આ નિયમો હેઠળ પરિશિષ્ટ 1 એના નિયમ 2 હેઠળ આંગણવાડી કાર્યકર અને તેડાગરની કાર્યો અને ફરજો નક્કી કરવામાં આવેલા છે। તો આજે આપણે આજના વિડીયોમાં જોશું કે આંગણવાડી કાર્યકરની ફરજો કઈ છે અને તેડાગરની ફરજો છે બીજા વિડીયોમાં આપણે ચર્ચા કરશું। તો આજના વિડીયોમાં આંગણવાડી કાર્યકરની ફરજો કઈ કઈ છે તે આપણે જણાવશું। તો મિત્રો, આંગણવાડી કાર્યકર છે એ પોતાના કાર્યક્ષેત્રના વિસ્તારમાં છે ત્યાં સંકલિત બાળ વિકાસ યોજનાની સેવાઓ પૂરી પાડવાની છે અને ગુજરાત સરકાર દ્વારા વખત બહાર પાડેલી સૂચનાઓનો અમલ પણ કરવાનો હોય છે। હવે આંગણવાડી કેન્દ્ર છે એ નિર્ધારિત સમયે ખુલવું હોવું જોઈએ। સરકારનો જે નિયમ છે 11 થી 3 વાગ્યાનો નિયમ છે કે સવારના 8 થી 12નો ટાઈમ છે, જે સમય હોય એ સમયે ખુલવું જોઈએ। હવે બીજું છે, આંગણવાડી કાર્યકરે સૂચના મુજબ પોતાના કાર્યક્ષેત્ર વિસ્તાર છે તેનો સર્વે કરવાનો રહેશે અને આ બાબતની નોંધ છે, એનું રેકોર્ડ છે નિયમિતપણે એમણે અદ્યતન કરવાનું રહેશે। હવે આ વિસ્તારમાં છે કે કેટલા બાળકો 5 વર્ષથી નીચેના છે, સગર્ભા, ધાત્રી અને કિશોરીઓ જે આ યોજનાના લાભાર્થી છે એનો સર્વે કરી વિસ્તારનો અને એની યાદી તૈયાર કરવાની છે અને એ પ્રમાણે એને રેકોર્ડ છે એ મેન્ટેન કરવાનું હોય છે। પોતાના કાર્યક્ષેત્રના બાળકોને આરોગ્ય અને પોષણની સેવાઓ પૂરી પાડવી, તમામ બાળકોના વૃદ્ધિ અને વિકાસની દેખરેખ રાખવી અને મધ્યમ કુપોષિત, અતિ કુપોષિત તેમજ તબીબી સેવાઓની જરૂરિયાતવાળા બાળકોને ઓળખવા અને તેઓને સંદર્ભ સેવાઓ પૂરી પાડવી। સંદર્ભ સેવાઓ લીધા બાદ પણ આંગણવાડી કેન્દ્રમાં નિયમિત પૂરક પોષણ તથા અન્ય સેવાઓનો લાભ મેળવે તે સુનિશ્ચિત કરવાનું રહેશે। એટલે જે સેવાઓ આંગણવાડી કેન્દ્ર મારફત આપવામાં આવે છે એ તમામ સેવાઓ છે બાળકો અને માતાને મળે એ એમને ધ્યાન રાખવાનું છે। વૃદ્ધિની દેખરેખ એટલે 0 થી 5 વર્ષના બાળકો છે એનો વિકાસ કઈ રીતે થાય છે, એની વૃદ્ધિ કઈ રીતે થાય છે તે ગ્રોથ ચાર્ટ મારફત એની વૃદ્ધિ ઉપર દેખરેખ રાખશે। તેના માટે 0 થી 3 વર્ષના બાળકોનું છે દર મહિને વજન કરવાનું છે અને 3 થી 6 વર્ષના બાળકો છે એનું દર 3 મહિને વજન કરવાનું છે અને કુપોષિત બાળકોને ઓળખવાની કામગીરી એમણે કરવાની છે। હવે આ કુપોષિત બાળકો હોય તો એને ડૉક્ટરને ત્યાં
સંદર્ભ સેવાઓ માટે મોકલવી અને રિફર કરવાના હોય છે. એટલે આ બાળકો કેટલા છે એ પણ એમને વિસ્તારમાંથી ઓળખી અને નક્કી કરી આનું રેકોર્ડ નિભાવવાનું હોય છે. મમતા કાર્ડ અને દરેક બાળકોની વ્યક્તિગત વૃદ્ધિની ગતિને માપવા માટે વૃદ્ધિ આલેખ નિભાવવાનો રહેશે. એટલે બાળક છે એની વૃદ્ધિ કઈ રીતે થાય છે એ ગ્રોથ ચાર્ટની મદદથી નક્કી કરી અને એનું રેકોર્ડે નિભાવવાનું રહેશે. અને મમતા કાર્ડ છે કે બાળકોને જ્યારે રસી મૂકવામાં આવે ત્યારે મમતા કાર્ડની અંદર વૃદ્ધિ આલેખ હોય છે, એ પણ આંગણવાડી કાર્યકરે ભરવાનો રહેશે. ઓછું વજન ધરાવતા બાળકોની વિશેષ સાર સંભાળ રાખવી તથા મધ્યમ અને અતિ ગંભીર ઓછું વજન ધરાવતા બાળકો પૈકી મેડિકલ કોમ્પ્લિકેશન ધરાવતા બાળકોને ઓળખીને તેને CMTC અથવા તો NRC ખાતે રિફર કરવાની કામગીરી કરવાની રહેશે. હવે આ સરકાર દ્વારા આ સેન્ટરો ચલાવવામાં આવે છે, જેમાં બાળકને 10 દિવસ સુધી રાખવામાં આવે છે CMTCમાં અને NRCમાં. આ સરકારી હોસ્પિટલો હોય છે, જિલ્લા કક્ષાની હોસ્પિટલો હોય છે અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોય છે. ત્યાં આવા સેન્ટરો ચાલતા હોય છે. તેમાં મધ્યમ અને અતિ ગંભીર બાળકો હોય છે જેનું વજન વધતું ના હોય અને કોઈ બીમારી હોય તો ત્યાં ડૉક્ટરની સારવાર પણ મળી રહે, તેમજ પોષણ છે એ પોષણક્ષમ ખોરાક પણ ત્યાં મળી રહે અને એક વ્યક્તિ એ બાળકની સાથે જવાનું હોય છે અને ત્યાં દાખલ કરવાનું હોય છે. અને 10 દિવસ પછી બાળકનું વજન પણ બરાબર થાય છે અને કોઈ પણ બીમારી હોય તો તેની પણ ત્યાં સારવાર થાય છે. એટલે ડૉક્ટરની દેખરેખ હેઠળ આ બાળકને રાખવામાં આવે છે 10 દિવસ માટે અને એ સરકાર ખર્ચે રાખવામાં આવે છે. કોઈ લાભાર્થીએ કોઈ પૈસાનો ખર્ચ કરવો પડતો નથી. આપણે બીજા વિડીયોમાં અંગેની વિગતવાર ચર્ચા કરશું. અત્યારે તો આટલું જ. CMTC અને NRC ખાતે પુનર્વસન કરાયેલા બાળકોની દર 15 દિવસે 4 ફોલોઅપ મુલાકાત લેવાની કામગીરી કરવાની રહેશે અને સદર બાળકો આંગણવાડી કેન્દ્રમાં નિયમિત પૂરક આહાર લે તે પણ સુનિશ્ચિત કરવાનું રહેશે. આ બાળકો જ્યારે દાખલ થઈને ફરીથી આવે આપણા વિસ્તારમાં ત્યારે એને પૂરક પોષણ નિયમિત મળતું રહે એ પણ આંગણવાડી કાર્યકરે ધ્યાન રાખવું પડે અને ફોલોઅપ પણ એનું કરવું પડે. ANM અને આશા કાર્યકરની સહાયથી રસીકરણની કામગીરી, પ્રસૂતિ પૂર્વ અને પ્રસૂતિ પશ્ચાત તપાસ, ANC અને PNC, પૂરક સૂક્ષ્મ પોષક તત્વો, ડીવોર્મિંગ, સંદર્ભ સેવાઓ વગેરે સેવાઓ પૂરી પાડવાની રહેશે. એટલે વર્ષમાં 2 વખત બાળકોને ડીવોર્મિંગની ટેબ્લેટ છે આપવામાં આવે છે. એટલે બાળકોને કૃમિથી મુક્ત મળે એના માટે એ બધી સેવાઓ છે પૂરી પાડવાની રહેશે. તેમજ આરોગ્ય, પોષણ, સ્વચ્છતા તેમજ વિષયક શિક્ષણ છે એ પણ એ પ્રવૃત્તિ પણ કરવાની રહેશે. એટલે 15 થી 45 વર્ષના બહેનોને આરોગ્ય પોષણ શિક્ષણ આપવાનું છે. એની મિટિંગો અને પ્રોગ્રામો કરી અને એ પણ કામગીરી કરવાની રહેશે. ગ્રામ સંજીવની સમિતિ VHSNC ની ગ્રામ્ય કક્ષાની બેઠકમાં હાજરી આપવાની રહેશે. આ સંજીવની સમિતિની મિટિંગ છે ગ્રામ પંચાયત ખાતે થાય છે, એમાં પણ આંગણવાડી કાર્યકરે હાજરી આપવાની હોય છે. આંગણવાડીના લાભાર્થીઓની આગલા 3 દિવસની સરેરાશ હાજરીને આધારે તેડાગરને દૈનિક રાશન છે એ કાઢી આપવાનું રહેશે. એટલે તેડાગર રસોઈ બનાવશે એટલે આગલા 3 દિવસની હાજરી પ્રમાણે સરેરાશ, ધારો કે 3 દિવસની હાજરી 30 બાળકોની હોય તો 30 બાળકોનું રાશન એને કાઢી દેવું જોઈએ. આ રીતે કામગીરી કરવાની છે. પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ 3 થી 6 વર્ષના બાળકોને સવાર તથા બપોરના પૂરક આહાર આપવાની કામગીરી કરવાની રહેશે. સવારે બાળકો જ્યારે આંગણવાડી શરૂ થાય ત્યારે એક સવારનો નાસ્તો આપવામાં આવે છે અને બાળકો છૂટે એ પહેલાં બપોરનો નાસ્તો આપવામાં આવે છે. આ બંને ટાઈમનો જે પૂરક આહારનો નાસ્તો છે એ બાળકોને મળે એ પણ એને સુનિશ્ચિત કરવાનું રહેશે. આંગણવાડી કેન્દ્રમાં ખાદ્ય સામગ્રીની સુરક્ષા તથા સ્વચ્છતાના નિયમોને અનુસરવાના રહેશે. ખાદ્ય સામગ્રી છે બગડી ના જાય અને સારી રીતે સંગ્રહ થાય એ પણ ધ્યાન રાખવાનું છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 દિવસ ગૃહ મુલાકાત કરવાની રહેશે. એટલે હોમ વિઝિટમાં જવાનું રહેશે અઠવાડિયામાં 3 દિવસ. આ ગૃહ મુલાકાત છે ખાસ કરીને 3 વર્ષથી નીચેના બાળકોને લેવાની રહેશે.
અને જોખમી સગર્ભા અને ધાત્રી માતાઓની મુલાકાત લેવાની રહે છે. એટલે એના વિસ્તારમાં દર 3 મહિના થાય ત્યારે બધા લાભાર્થીઓને આવરી લેવાય એ રીતે એની હોમ વિઝિટ હોય. એટલે એને ખબર પડે કે સગર્ભા છે, એને ડિલિવરી આવી ગઈ છે, ધાત્રી છે, એનું બાળક મોટું થઈ ગયું છે, તો એને પૂરક પોષણ આપવાનું છે, એની રજિસ્ટરમાં નોંધ કરવાની છે. એ રીતે ગૃહ મુલાકાત લે તો એને ખબર પડે કે આ કામગીરી અમારે કરવાની છે. સગર્ભા સ્ત્રીઓને સ્તનપાનમાં ની પહેલી શરૂઆત વખતે વિશિષ્ટ સ્તનપાન વિશે તેમજ ધાત્રી માતાઓને બાળકના જન્મના 6 માસ પછી યોગ્ય ઉપરી આહાર વિશે જરૂરી માર્ગદર્શન આપવાનું રહેશે. હવે સગર્ભા હોય, નવી સગર્ભા હોય તો એને બાળકોને જેટલું જલ્દી સ્તનપાન કરાવે એટલું સારું, જેટલું જલ્દી બ્રેસ્ટ ફીડિંગ કરાવે એટલું બાળક માટે સારું છે. એટલે આ બધી વસ્તુઓ છે આંગણવાડી કાર્યકરે ધ્યાન રાખી અને સગર્ભાની મુલાકાત લઈને સમજૂતી આપવાની છે. અને ધાત્રી માતાઓને પણ એનું બાળક 7 મહિનાનું થાય પછી આંગણવાડીમાં નિયમિત પૂરક પોષણ લેવા આવે એ પણ એ સુનિશ્ચિત કરવાનું રહેશે. આંગણવાડીની સેવાઓના અસરકારક અમલીકરણ માટે ગૃહ મુલાકાત, પછી મીટિંગ, વિવિધ કાર્યક્રમોની ઉજવણી વગેરે દ્વારા લોક સંપર્ક કરવાનો રહેશે અને લોક ભાગીદારી મેળવવાની રહેશે. હવે લોકોની ભાગીદારી હોય તો જ કાર્યક્રમ સારી રીતે ચાલે. એટલે આંગણવાડી કાર્યકરે કોઈ પણ કાર્યક્રમનું આયોજન કરે ત્યારે, ધારો કે બાળતુલા કરવાની હોય ત્યારે વિસ્તારના આગેવાનો છે, જો અર્બન એરિયા હોય તો કોર્પોરેટરને બોલાવવાના, અથવા તો ગ્રામ્ય એરિયા હોય તો સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અથવા તો કોઈ એવા આગેવાન હોય એમને બોલાવવાના, જેથી એમને ખબર પડે કે આંગણવાડીમાં શું કાર્ય થાય છે અને લોકોની ભાગીદારી મેળવવાની હોય. ધારો કે કોઈ સ્પર્ધા રાખો, તમે બાળ તંદુરસ્તી સ્પર્ધા રાખો, બહેનોની વાનગી હરીફાઈ રાખો, તો એમાં લોકફાળો કરી અને તમારે બાળકો અને બહેનોને ઇનામ આપો તો લોકભાગીદારીનું સારું કામગીરી થાય. અને આ કામગીરી દ્વારા આપણે લોકભાગીદારી મેળવીએ તો કાર્યક્રમ છે એની સ્વીકૃતિ આપણને મળે અને લોકોને પણ ખબર પડે કે આંગણવાડી કાર્યકર છે કેટલું કામ કરે છે. આ રીતે લોકભાગીદારી પણ મેળવવાની રહેશે. લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાના હેતુથી વિશેષ દિવસોની ઉજવણી કરવાની રહેશે, જે અંતર્ગત દિવસો નક્કી કર્યા છે કે આટલા દિવસની ઉજવણી કરવાની છે. 4 મંગળ દિવસ. પ્રથમ મંગળવારે સુપોષણ સંવાદ એટલે પોષણ અંગેની જાણકારી, પછી બીજો મંગળવારે બાળતુલા, ત્રીજા મંગળવારે અન્નપ્રાશન અને બાળ દિવસ, અને ચોથા મંગળવારે અન્ન વિતરણ અને પૂર્ણા દિવસ. આવા વિશેષ દિવસોની ઉજવણી કરવાની રહેશે. આંગણવાડી કેન્દ્રમાં નિર્ધારિત કરેલ દિવસે મમતા દિવસની ઉજવણી કરવાની રહેશે. લગભગ ગ્રામ્ય એરિયામાં બુધવારે, કોઈ પણ એક બુધવારે મમતા દિવસની ઉજવણી કરવાની હોય છે. તે દિવસે એએનએમ અને હેલ્થનો સ્ટાફ આવે છે અને બાળકોને રસીકરણ કરે છે. તે દિવસે આંગણવાડી કાર્યકરે ત્યાં હાજરી આપી અને મમતા દિવસની ઉજવણી કરવાની હોય છે. દરેક બાળકના પ્રારંભિક વિકાસના સીમાચિહ્નનું નિરીક્ષણ કરવા માટે પ્રારંભિક વિકાસ પર ગૃહ મુલાકાત દ્વારા માર્ગદર્શન આપવાનું રહેશે. હવે જે નાના બાળકો છે એની જે વૃદ્ધિ કઈ રીતે થાય છે એની ઉપર દેખરેખ રાખવા માટે અને જે વિકાસના તબક્કાઓ છે બાળકના, એના માટે એની માતાઓને માર્ગદર્શન આપવા માટે તેની હોમ વિઝિટ દરમિયાન ચર્ચાઓ કરવાની રહેશે. વિકલાંગ બાળકો અથવા વિલંબિત વિકાસ હોય એવા બાળકોની ઓળખ કરવી તથા તેઓને આરોગ્ય સ્ક્રીનિંગ માટે રિફર કરવાની સેવાઓ તાત્કાલિક પૂરી પાડવાની કામગીરી કરવાની રહેશે. 3 થી 6 વર્ષના બાળકોને પ્રી સ્કૂલ સમયપત્રક અનુસાર પ્રી સ્કૂલ કિટનો ઉપયોગ કરીને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ કરાવવાની રહેશે. એટલે 3 થી 6 વર્ષના બાળકો જ્યારે આંગણવાડીમાં આવે ત્યારે એનું જે દૈનિક સમયપત્રક છે એ પ્રમાણે કિટનો ઉપયોગ કરી અને બધી પ્રવૃત્તિ કરાવવાની, જેથી બાળક છે અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવી શકે અને આંગણવાડીમાં બાળકોને આનંદદાયક શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડીને તેઓના વિકાસનું મારી વિકાસ યાત્રા પુસ્તિકામાં મૂલ્યાંકન કરવાનું રહેશે. એક પુસ્તિકા આપી છે આંગણવાડી કાર્યકરને, મારી વિકાસ યાત્રા. એમાં દરેક બાળકોનું જે એને વૃદ્ધિ હોય છે બાળકની, એમાં એને મૂલ્યાંકન કરવાનું રહેશે. પ્રાથમિક શાળામાં પ્રવેશ પામનાર આંગણવાડીના બાળકોને બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા
ઇસ્યુ થયેલ પૂર્વ પ્રાથમિક શિક્ષણનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. એટલે આંગણવાડીમાં 6 વર્ષ પૂરા થાય અને પછી શાળામાં દાખલ કરવાનું થાય પ્રાથમિક શાળામાં, ત્યારે બાળ વિકાસ યોજના અધિકારીની સહીથી એક પ્રમાણપત્ર આપવામાં આવશે. આંગણવાડી કાર્યકરે બાળકને ઘરે પહોંચાડવાનું રહેશે, જેથી પ્રાથમિક શાળામાં એડમિશન વખતે બાળકોને કોઈ તકલીફ ના પડે. પોતાની આંગણવાડીના કાર્યક્ષેત્રમાં કુપોષણ તથા આરોગ્યની સ્થિતિ સુધારવા માટે સંબંધિત અન્ય વિભાગ જેવા કે આરોગ્ય, પંચાયત, શિક્ષણ, પાણી પુરવઠા સાથે સંકલન કરવાનું રહેશે. ગ્રામ્ય કક્ષાએ જે સરકારી કાર્યક્રમો ચાલે છે તેના અંતર્ગત બધી સેવાઓ આંગણવાડી કેન્દ્રમાં મળે. ધારો કે પાણી પુરવઠાવાળા હોય તો એમાં નળનું કનેક્શન છે આંગણવાડીમાં મળે અને બાળકોને સ્વચ્છ પીવાનું પાણી મળે, એના માટે પણ એની સાથે સંકલન કરવું જરૂરી છે. આ રીતે દરેક વિભાગ સાથે સંકલન કરી અને આંગણવાડી કાર્યકરે કામગીરી કરવાની રહે છે. આંગણવાડીની પ્રોત્સાહન સમિતિની નિયમિત બેઠક બોલાવવાની રહેશે. એક પ્રોત્સાહન સમિતિ હોય છે ગ્રામ્ય કક્ષાએ, એ પણ એની નિયમિત મિટિંગ બોલાવવાની, એટલે વાલીઓને પણ ખબર પડે કે આંગણવાડીમાં શું કામગીરી થાય છે અને એ માટે લોકભાગીદારી મેળવવાની છે. સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવતી તેમજ લોકભાગીદારીથી મેળવેલ સાધન સામગ્રીની જાળવણી તેમજ યોગ્ય નિયમન કરવાનું રહેશે. ધારો કે આંગણવાડી કેન્દ્ર છે તેમાં હિંચકા અને ઝૂલા એવી વસ્તુ નથી, લસરપટ્ટી નથી, તો બાળકો માટે તમારે લોકભાગીદારી દ્વારા તમે વસાવી શકો છો અને અંગેનું રેકર્ડ પણ તમારે નિભાવવાનું છે. આવી રીતે જે લોકભાગીદારીથી જે વસ્તુ આવે એની ડેશ સ્ટોકમાં નોંધ કરી અને એનું રેકોર્ડ પણ નિભાવવું પડે. ICDS પ્લેટફોર્મ દ્વારા પૂરી પડાતી સેવાઓ જેવી કે SAG પૂર્ણા, પછી PMVVY, WIFS, RBSK, ક્રેચ, દૂધ સંજીવની યોજના, પોષણ સુધા વગેરે યોજનાઓનું અમલીકરણ અને સંકલન કરવાનું રહેશે. આવી ICDS મારફત આટલી બધી યોજનાઓ છે એ આંગણવાડી કેન્દ્ર મારફત આપવાની રહે છે. તો આમાં તો ઘણો બધો સમય જાય એવો છે, એટલે આ કઈ સેવાઓ છે એના માટે આપણે અલગથી વિડીયો બનાવશું. અત્યારે આપણે આટલી જ કે ICDS પ્લેટફોર્મ મારફત જે સેવાઓ આપવામાં આવે છે એ તમામ સેવાઓ લાભાર્થીઓને મળે એ આંગણવાડી કાર્યકરે સુનિશ્ચિત કરવાનું રહેશે. આંગણવાડી કેન્દ્રના બાળકોની આધાર નોંધણી કરાવવાની રહેશે તથા અન્ય લાભાર્થીઓના આધાર કાર્ડ નંબરની સંબંધિત રજિસ્ટર તથા ઓનલાઈન વિવિધ પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે. બાળકો અને લાભાર્થીઓની જે ઓનલાઈન પોર્ટલ છે એમાં નોંધણી કરવાની હોય છે અને લાભાર્થીઓના તેમજ બાળકના માતા પિતાના આધાર નંબર છે એની પણ માહિતી લઈ અને નોંધણી કરવાની રહેશે. સેવાઓને લગતા તમામ અહેવાલ, રજિસ્ટરો, દસ્તાવેજો નિભાવવાના તથા નિયત સમય સુધી સાચવવાના રહેશે. સરકારે નિયત કરેલી સમયમર્યાદા છે ત્યાં સુધી રેકોર્ડ છે બધું સાચવીને રાખવાનું. ખાદ્ય સામગ્રીની વિગતો, લાભાર્થીઓની વિગતો, માતા મૃત્યુ, બાળ જન્મ, જન્મ મરણની નોંધ વગેરે કામગીરી દર માસે કરવાની રહેશે. નિયત થયા મુજબના માસિક અને વાર્ષિક અહેવાલ ભરવાના રહેશે. જ્યારે સગર્ભાને ડિલિવરી આવે ત્યારે રજિસ્ટરમાં નોંધ કરવાની કે બાળકનો જન્મ થયો છે. મરણ થયું હોય તો મરણની નોંધ કરવાની. સર્વેના વિસ્તારમાં જેની મરણ થયેલું હોય એની નોંધ કરી અને એનું રેકોર્ડ પણ નિભાવવાનું રહેશે. આ રીતે માસિક અહેવાલ અને વાર્ષિક અહેવાલ પણ તૈયાર કરવાના રહેશે. આંગણવાડી કાર્યકર તરીકે પસંદગી થયેથી નિયત તાલીમો છે ફરજિયાત પૂર્ણ કરવાની રહેશે. હવે આંગણવાડી કાર્યકરને જે તાલીમ લેવાની છે એ તાલીમો છે એ વખતોવખત લેવાની રહેશે. જો તાલીમ ના લેવામાં આવે તો યોજના કઈ રીતે ચલાવી છે તેની જાણકારી ના મળે, એટલે તાલીમ લેવી ખૂબ જ જરૂરી છે. મુખ્ય સેવિકા, બાળ વિકાસ યોજના અધિકારી, પ્રોગ્રામ અધિકારી, પ્રાદેશિક નાયબ નિયામક, સંકલિત બાળ વિકાસ યોજનાની રાજ્ય કચેરી દ્વારા સોંપવામાં આવતી યોજનાને લગતી તમામ કામગીરી કરવાની રહેશે. એટલે સરકાર જે કામગીરી સોંપે એ તમામ કામગીરી કરવાની રહેશે. સરકારશ્રીની કક્ષાએથી આ કાર્યો અને ફરજોમાં જરૂર જણાય તો ફેરફાર પણ કરવામાં આવશે. એટલે આ બધી કામગીરી છે સરકાર સોંપે એ બધી કામગીરી કરવાની રહેશે. હવે આંગણવાડી કાર્યકરે આ ફરજો વિશેની જાણકારી હોય તો એને આંગણવાડી કેવી રીતે ચલાવી એની પણ
એને ખબર પડે. એટલે આ આંગણવાડી કાર્યકરની ફરજો છે અને કાર્યો છે એ તમને ખૂબ જ ઉપયોગી થાય એવા છે. તો મિત્રો, મારો આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. તેમજ વિડીયો લાઈક અને શેર પણ કરશો. તેમજ જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આજે હું રજા લઉં છું. ફરીથી મળશું. નમસ્કાર.